અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ કનેક્ટ ફોરમનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, યુનાઇટેડ કિંગડમ તથા આંતરરાષ્ટ્રીય રમતગમત ઉદ્યોગના પ્રતિનિધિઓએ મળીને એક મંચ ઉપર કોમનવેલ્થ ગેમ્સ, સ્પોર્ટ્સ ઇકોનોમી અને વૈશ્વિક રોકાણના અવસરો અંગે વ્યાપક ચર્ચા કરી હતી. યુનાઇટેડ કિંગડમના વેસ્ટ મિડલેન્ડ્સ ક્ષેત્રના મેયર રિચર્ડ પાર્કરના નેતૃત્વ હેઠળ આવેલા પ્રતિનિધિમંડળ સાથે પણ એક બેઠક યોજાઈ હતી, જેમાં સ્પોર્ટ્સ ડિપ્લોમસી અને આર્થિક ભાગીદારી ઉપર વ્યાપક ચર્ચા કરાઈ હતી. કોમનવેલ્થ ગેમ્સ જે છે એ ખરેખર 70થી વધારે દેશોમાં જે ફેલાયેલું છે એ તમામ અમદાવાદ સાથે કનેક્શન થયા પછી એના કલ્ચરલ રિલેશનશિપ, આપણી હેરિટેજ, આપણો સોશિયો ઇકોનોમિક જે બાબતો છે એ કેવી રીતે કનેક્ટ થઈ શકે એના માટે આખો દિવસનું આ વર્કશોપ પણ અહીંયા વીર સાવરકર નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રાખવામાં આવ્યું છે.